वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। रिद्धि અને સિદ્ધિના દેવ ગણેશજીની પૂજનના દિવસો ચાલે છે। रिद्धि અને સિદ્ધિ તો જ પ્રાપ્ત થાય જો આપણા પાસે બુદ્ધિ હોય તો। અને ભગવાન પણ સાચા અર્થમાં બુદ્ધિની જ વાત સંખ્યા યોગમાં સ્થિત પ્રજ્ઞ દર્શનમાં કરે છે। ગઈ વખતે ભગવાને આપણને કીધું હતું કે ભગવાનને 66મો શ્લોક કહેવાનું પ્રયોજન શા માટે ઊભું થયું એ સમજવાની આપણે કોશિશ કરતા। સૌપ્રથમ તો પહેલો મુદ્દો એ છે કે ભગવાન સ્થિત પ્રજ્ઞામાં સંહરણની વાત કરે છે અને સંહરણમાં બે બાબતો આવે છે। બે બાબતોમાં એક છે ઇન્દ્રિયોને વિષયોમાંથી પરત લેવી અને બીજી બાબત છે મનને પરમાત્મામાં લગાડવું, જોડવું। આ બે વાતો સંહરણમાં ભગવાન કહેવા માંગતા હતા। એમાંની આ એક વાત અત્યાર સુધી કીધી, આ એક કહેવાની બાકી હતી। એટલે મનને પરમાત્મામાં, મનને કેવી રીતે જોડવાનું, ના જોડો તો શું થાય? જોડવાનું જ શબ્દ છે યુક્ત અને ન જોડો તો શબ્દ છે અયુક્ત। અને એટલા જ માટે યુક્ત અને અયુક્તને સમજાવવા વાળી બાબત ભગવાન 66મા શ્લોકમાં કહે છે। બીજો પણ એક મુદ્દો આપણે જોયો તો, આ પ્રથમ મુદ્દો જોયો તો। બીજો મુદ્દો છે સર્વ દુઃખ નાશ, સર્વ દુઃખ હાનિ। પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો યાશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે। ભગવાને બહુ સ્પષ્ટ કહી દીધું કે પ્રસાદ મળ્યો છે એ ત્યારે કહેવાય જ્યારે તેના જીવનના બધા જ દુઃખો નાશ પામે છે। બધા જ દુઃખો એટલે આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક, ત્રણે ત્રણ પ્રકાર। એટલે દુઃખ જ જીવનમાં ના રહે। દુઃખ જ જીવનમાં ના રહે તો શું રહે? દુઃખ જીવનમાંથી નાશ પામે તો પરમ સુખની પ્રાપ્તિ થાય। પરમ સુખ ક્યારે મળે તો તેની વાત ભગવાન 66મા શ્લોકમાં કરવાના છે। મન કેવી રીતે જોડવાનું, ના જોડો તો શું થાય તેની વાત ભગવાન 66મા શ્લોકમાં કરવાના છે। અને પરમ સુખ કોને મળે એની વાત ભગવાન 66મા શ્લોક। એટલા માટે ભગવાન 66મો શ્લોક કહેવા માટે પ્રવૃત્ત થયા। નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય નચા યુક્તસ્ય ભાવના નચા ભાવયત શાંતિર અશાંતસ્ય કુતો સુખમ। ચાર બાબતો ભગવાન અહીંયા કહેવાના છે। ચાર ચરણમાં આખો શ્લોક વહેંચાયેલો છે। આ 66મો શ્લોક। પહેલી બાબત છે અયુક્તને બુદ્ધિ નથી। અયુક્તને બુદ્ધિ નાશ પામે છે। નચા યુક્તસ્ય બુદ્ધિ નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય, નથી હોતી। અયુક્તને બુદ્ધિ નથી હોતી, અબુદ્ધ હોય છે। નચા યુક્તસ્ય ભાવનાઃ, અયુક્તને ભાવના નથી હોતી। નચા ભાવ્યતઃ શાંતિ, જેને ભાવના નથી આ ભાવનાને શાંતિ નથી। અને જેને શાંતિ નથી અશાંતિને સુખ ક્યાંથી? બસ ભગવાનનો સુખ ઉપર જવાબ અટકે છે। જે પરમ સુખની આપણે વાત કરીએ છીએ તે અહીંયા છે।
અને અયુક્ત શબ્દ જે છે, જ્યાંથી આ ક્રિયા આખી શરૂ થઈ, એ શબ્દની વાત ભગવાન અહીંયા કહેવામાં આવે છે, મનને જોડવાની વાત, યુક્ત અને અયુક્ત. મુખ્ય 5 મુદ્દા ભગવાને આ શ્લોકમાં કીધા છે. એક કીધું છે અબુદ્ધિ, બીજું કીધું છે અયુક્ત, ત્રીજું કીધું છે અભાવના, ચોથું કીધું છે અશાંતિ, પાંચમું કીધું છે અસુખ. બહુ સુંદર ક્રમશઃ વાત કરી છે. મારે સમજવી છે અબુદ્ધિ એટલે બુદ્ધિ, અહીંયા અયુક્ત એટલે સમજવું છે યુક્ત, અહીંયા અભાવના એટલે સમજવી છે ભાવના, અહીંયા અશાંતિ એટલે સમજવી છે શાંતિ, અને અહીંયા અસુખ એટલે સમજવું છે પરમ સુખ. આ 5 બાબતોની કરા તો જુઓ ભગવાનની કહેવાની કેટલી સુંદર બાબત છે. આ સંસાર તો દુઃખાલય છે, વિષાદ રહેવાનો અને રહેવાનો જ. જો તમે સંસારમાં છો તો વિષાદ રહેવાનો, તમે સંસાર છોડી દીધો છે. અને જો તમારે વિષાદ મુક્ત થવું હોય તો દુનિયામાં એક જ રસ્તો છે, સમ્યક જ્ઞાન. અને સમ્યક જ્ઞાનની ટોચ જોવી હોય તો તે છે સ્થિત પ્રજ્ઞા દર્શન. અને સ્થિત પ્રજ્ઞા દર્શન તમારે પ્રાપ્ત કરવું હોય તો સંહરણ કરવું પડે. અને સંહરણમાં 2 મહત્વની બાબત છે. ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી લેવાની, મનને પરમાત્મામાં જોડી દેવાનું. ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી લેવાની દુઃખેશ્વરનું એ આપણે સમજ્યા અત્યાર સુધી. પ્રસાદ મને ક્યારે પ્રાપ્ત થાય? 3 ઉપાયો ભગવાને બતાવ્યા. રાગ દ્વેષ રહિત ઇન્દ્રિયો કરવા, આત્મવશ્ય બનવાનું, વિધેયાત્મા બનવાનું. ત્યાં સુધી તો ભગવાને ઇન્દ્રિયોની વાત કરી. હવે ભગવાન જોડવાની વાત કરે છે, અને જોડવાનો સ્વભાવ આપણા મન પાસે છે, એટલે મનને પરમાત્મામાં જોડવાનું આ બીજો મુદ્દો છે. અને ભગવાને 66મા શ્લોકમાં આ મુદ્દાની વાત કરી છે. ઊંધી રીતે ભગવાન સમજાવે છે, એટલા માટે ઊંધી રીતે સમજાવે છે કે હમણાં જ આપણને અધઃપતનની પરંપરા ભગવાને સમજાવી હતી 63મા શ્લોકમાં. અને પરંપરાના અનુસંધાનમાં ભગવાન અહીંયા કહે છે કે દુનિયામાં જે ભગવાન સાથે જોડાયેલો નથી, જે અયુક્ત છે, એને ક્યારેય બુદ્ધિ હોતી નથી. જે અયુક્ત છે એને ક્યારેય ભાવના હોતી નથી. અને જેને ભાવના ના હોય એને ક્યારેય શાંતિ હોતી નથી. અને જેને શાંતિ ના હોય એને ક્યારેય સુખ હોતું નથી. તો સર્વ દુઃખ હાનિ તો ક્યાંથી આવે? પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ રસ્યોપજાય છે. એ તો આવે જ નહીં. પછી પ્રસન્નતા તો આવે જ નહીં, આત્મજ્ઞાન તો આવે જ નહીં. ભગવાન સાથે જોડાવાની વાત, અને જે ભગવાન સાથે જોડાવાની વાત કરે છે, એ જે ભગવાન સાથે જોડાય છે એની પાસે જ બુદ્ધિ છે. જે ભગવાન સાથે જોડાય છે એની પાસે જ ભાવના છે. જેની પાસે ભાવના છે એની પાસે જ પરમ શાંતિ છે. અને જેની પાસે પરમ શાંતિ છે એની પાસે પરમ સુખ છે. એક સીધી લીટીમાં ભગવાન સમજાવવાની કોશિશ કરે છે આપણને. શ્રીમદ ભગવાનના બીજા અધ્યાય, ભગવદ ગીતાના બીજા અધ્યાયના 66મા શ્લોક બહુ સુંદર સમજાવવાની કોશિશ. આપણે પહેલું સમજ્યા હતા નાસ્તિ બુદ્ધિર્યુક્તસ્ય. શોર્ટમાં જોઈ લઈએ તો બુદ્ધિ એટલે વ્યવહારિક બુદ્ધિની અહીંયા વાત નથી. અહીંયા આત્મા જ્ઞાન સ્વરૂપની જે બુદ્ધિ છે એ બુદ્ધિની વાત છે. એ બુદ્ધિ તેના પાસે હોતી નથી. અયુક્ત પાસે બુદ્ધિ હોતી નથી. અયુક્ત એટલે તો આપણે યુક્ત સમજવાની વાત કરી હતી. અને યુક્ત શબ્દ યુજ ધાતુ ઉપરથી આવ્યો છે. યુજ ધાતુ ઉપરથી 2 વ્યવહારિક શબ્દો આપણે સમજ્યા. યુજીર યોગઃ, યુજીર સમાધૌઃ. યોગઃ એટલે જોડાવવું, અને સમાધૌ એટલે સ્થિતિ, સ્થિર થવું. એકમાં જોડાવવું, એકમાં સ્થિર થવું. અને 2 વાતો હોય તો જ બુદ્ધિ આવે. બુદ્ધિ એટલે જ્ઞાન આવે, નહીં તો જ્ઞાન ના આવે. આ દુનિયાના લૌકિક વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ આપણે પહેલા મનથી જોડાવવું પડે, અને જે વૃત્તિ નિર્માણ થાય છે એને સ્થિર કરવી પડે. દુનિયાની કોઈ પણ વસ્તુનું જ્ઞાન કરવા માટે એ વસ્તુ આકાર વૃત્તિ આપણા મનમાં થવી જોઈએ. એના માટે આપણે તેના સાથે જોડાવવું પડે. અને વસ્તુ આકાર, વિષય આકાર જે વૃત્તિ થઈ છે એને સ્થિર કરવી પડે. બસની બારી ઉપર બેઠેલા ફોઈ મને ઓળખાયા નહીં, કારણ કે વૃત્તિ સ્થિર નહીં થઈ. એ દ્રષ્ટાંતથી આપણે સમજાયા. બંને બાબતો જરૂરી છે, જોડાવવાનું અને સ્થિર થવાનું. અને તો જ બુદ્ધિ આવે, તો જ જ્ઞાન આવે. એના વગર જ્ઞાન ના આવે.
આ સંસારિક જ્ઞાન વિષયોનું પ્રાપ્ત કરવા માટે પણ જોડાવું પડે અને સ્થિર થવું પડે, તો પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ જોડાવું પડે અને સ્થિર થવું પડે. પરમાત્માનું જ્ઞાન કરવા માટે જોડાવું એટલે શું? જોડાવું એટલે મનથી જોડાવું. મનથી જોડાવું એટલે પરમાત્મા આકારની વૃત્તિ તૈયાર કરવી. જેમ વિષયનું જ્ઞાન કરવા માટે વિષયાકાર વૃત્તિ કરીએ, એમ બ્રહ્માકારની વૃત્તિ તૈયાર કરવી અને એ વૃત્તિને સ્થિર કરવાની. સ્થિર કેવી રીતે થાય? સ્થિર કરવા માટે શાસ્ત્રોમાં એક ઉપાય બતાવ્યો છે, શ્રવણ, મનન અને નિધિધ્યાસન. ખૂબ ડિટેલમાં આપણે ગયા સોમવારે સમજ્યા. અને આટલું કરો એટલે તમારી બુદ્ધિ સૂક્ષ્મ થાય. સૂક્ષ્મ એટલા માટે જોઈએ કે સંસારના વિષયોને જાણવા માટે પણ જો આવી બુદ્ધિ જોઈતી હોય તો પરમાત્મા વિષય ખૂબ સૂક્ષ્મ છે અને સૂક્ષ્મ વિષયને જાણવા માટે વધારે સ્થિરતા, વધારે જોડાણ આપવું જોઈએ. સૂક્ષ્મ એટલે કેટલી સૂક્ષ્મ? સમજો કે અહીંયા એક કાચનું દિવાલ છે, અહીંયાથી તમે ટોર્ચ મારો તો પ્રકાશ પેલી બાજુ જાય કે ના જાય? તો પ્રકાશ કેવી રીતે જોયો? કાચની આરપાર પ્રકાશ જોયો. તો પ્રકાશમાં એટલી સૂક્ષ્મતા છે કે કાચમાં આપણને છિદ્ર દેખાતું નથી, છતાં પણ પ્રકાશ કાચની આરપાર જઈ શકે છે. મારી બુદ્ધિ દુનિયાના વિષયોની આરપાર જાય, પરમાત્મા સુધી પહોંચવી જોઈએ. આટલી સૂક્ષ્મ થવી પડે. બુદ્ધિને સૂક્ષ્મ અને શુદ્ધ કરવી પડે. બુદ્ધિને સૂક્ષ્મ બહુ જ ક્રમશઃ આપણે સમજ્યા છે. આપણે સમજ્યા છે અયુક્ત, અને ભગવાન પણ બહુ જ ક્રમશઃ બોલે છે. અયુક્ત, બુદ્ધિ અયુક્ત શા માટે ન થાય? બુદ્ધિ અયુક્ત ને બુદ્ધિ શા માટે ન થાય? અને યુક્ત ને બુદ્ધિ કેમ ના? બહુ ડિટેલમાં આપણે સમજ્યા. આપણે ભગવાને કીધું તું અયુક્ત, આપણે એના પરથી સમજ્યા યુક્ત. આપણે યુક્ત અને બંને બાબતો ઉપરથી સમજ્યા યુજ ધાતુ, અને યુજ ધાતુ ઉપરથી આપણે સમજ્યા યોગ. યુજીર યોગઃ, યોગ અને સમાધૌ. વૃત્તિનો આકાર લેવો, જોડાણ કરવું અને સ્થિર થવું. આ આપણે સમજીએ. આ કરો તો એમાં વધારે સ્થિરતા જોઈએ, અને વધારે સ્થિરતા માટે શ્રવણ, મનન અને નિધિધ્યાસન જોઈએ. શું છે શ્રવણ, મનન, નિધિધ્યાસન? આપણે ગઈ વખત આવું કરો તો તમારી બુદ્ધિ સૂક્ષ્મ બને. પણ આ સૂક્ષ્મ બુદ્ધિને શુદ્ધ પણ કરવી પડે. એકલી સૂક્ષ્મ ના ચાલે, શુદ્ધ પણ કરવી પડે. તો શુદ્ધ કરવા માટેનો રસ્તો શું છે? શ્રીમદ ભગવદ ગીતામાં એક રસ્તો બતાવ્યો છે બુદ્ધિને શુદ્ધ કરવા માટે. કર્મ યોગ અને ભક્તિ યોગ. બંને રસ્તા સમજવા જોઈએ, કર્મયોગ અને ભક્તિ યોગ. કર્મયોગનો એક અર્થ થઈ જાય છે પ્રેમ, અને ભક્તિ યોગનો એક અર્થ થઈ જાય છે, બંને વસ્તુ આપણે એટલા માટે સમજવી પડે, પરાયણતા. ઈશ્વર માટે અપ્રતિમ પ્રેમ ઉભો થવો જોઈએ, અને ઈશ્વરને પરાયણ માણસ બની જવો જોઈએ. એના માટે ભગવાને આગળ કીધું મત પરાયણ. આ પરાયણતા, ઈશ્વર પરાયણતા આપવી જોઈએ. અહીંયા છે સમર્પણ, અને અહીંયા છે શરણાગતિ. અહીંયા છે સંપૂર્ણ સમર્પણ, અને અહીંયા છે સંપૂર્ણ શરણાગતિ. બંને શબ્દો જુદા છે, બંને વાતો પણ જુદી છે, અને બંને વાતો સમજવી જોઈએ. અને આ સંપૂર્ણ સમર્પણ અને આ સંપૂર્ણ શરણાગતિ, આ બંને બાબતોનો જે ભાવ છે એ ભાવને જ કહેવામાં આવે છે ભાવના. જો ભાવના ના હોય તો તમારા જીવનમાં સમર્પણ ના આવે અને શરણાગતિ પણ ના આવે. મારું પ્રત્યેક કામ ભગવાનના માટે કરવાની તૈયારી હોવી જોઈએ, આટલું સમર્પણ, અને હું સંપૂર્ણ ભગવાનના માટે શરણાગત હોવો જોઈએ. આ બંને બાબતો જીવનમાં નિર્માણ થવી જોઈએ. શરણાગતિ અને સમર્પણ પ્રેમ વગર શક્ય નથી. પ્રેમ હોય ત્યાં તમારું સમર્પણ ઓટોમેટિક થઈ જાય, અને જ્યાં પરાયણતા નથી ત્યાં શરણાગતિ શક્ય નથી. અને આ બંને બાબતો શક્ય છે કારણ કે આપણે તો હવે બુદ્ધિને શુદ્ધ કરવાની છે. ભગવાને તો મને અયુક્ત કીધું હતું, અયુક્ત કીધું, મારે યુક્ત સમજવું જોઈએ.
બે બાબતો યુક્તમાં છે, બંને બાબતો અમે જોઈ, અને બંને બાબતોમાં વધારે સ્થિરતા જોઈએ. વધારે સ્થિરતા લાવવા માટે શાસ્ત્રોએ મને શ્રવણ મનન નિધિધ્યાસન કીધું. એનાથી બુદ્ધિ સૂક્ષ્મ બને છે, પણ મારે બુદ્ધિને શુદ્ધ પણ કરવાની છે. કારણ કે પરમાત્મા સુધી પહોંચી જાય એટલી સૂક્ષ્મ તો થઈ જાય, પણ એમાં સ્થિરતા પણ આપવી જોઈએ. તો એના માટે શુદ્ધ બુદ્ધિ જોઈએ. શુદ્ધ બુદ્ધિ માટે આ જ જન્મમાં, હવે ત્રીજો અધ્યાય આવે છે કર્મયોગ. બહુ સુંદર વાત ભગવાને કરી છે, આપણે જોશું. આ જ જન્મમાં કર્મયોગ અને ભક્તિ યોગ બંને કરવા જોઈએ. ટૂંકમાં કહીએ તો કર્મયોગ એટલે પ્રેમ, અને ભક્તિ યોગ એટલે પરાયણતા. પ્રેમ એટલે શરણાગતિ નહીં, પરંતુ સમર્પણ, અને ભક્તિ યોગ એટલે સંપૂર્ણ શરણાગતિ. આ બંને બાબતો લાવો તો આ બંને બાબતોનું જ એક નામ ભગવાને આ શ્લોકમાં આપેલું છે, ભાવના. હવે તમે એવું કહો કે તમે યુક્ત થાવ તો જ આ બે બાબતોથી જ્ઞાન થાય, બુદ્ધિ થાય, અને તમે યુક્ત થાવ તો જ આ બે બાબતોથી ભાવના આવે. તો ભગવાન બહુ સીધી વાત કરે છે કે અયુક્ત અને ભાવ બુદ્ધિ પણ ના હોય, અને અયુક્ત અને ભાવના પણ ના હોય. નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય ન ચા યુક્તસ્ય ભાવના. આ આખો ક્રમ સમજો, અને આખો ક્રમ સમજો તો માનવું જ પડશે કે જે માણસ ભગવાન સાથે જોડાયો નથી એને ભગવાનની કલ્પના છે તેવી બુદ્ધિ ક્યારેય થવાની નથી, અને જે માણસ ભગવાન સાથે જોડાયો નથી એની ક્યારેય ભાવના નિર્માણ થવાની નથી, બંને નથી થવાની. એટલે બહુ સીધી વાત ભગવાને કરી, કારણ કે આખો ક્રમ સમજવો છે અમારે. નચા યુક્તસ્ય ભાવના. અયુક્તને ક્યારેય ભાવના હોતી નથી. ભાવનાને સમજવી પડે આપણે, અને એ જ કોશિશ આપણે કરીએ છીએ. ભાવનાનો એક અર્થ થાય છે અભિનિવેશતા. આપણે અહીંયા ભગવાને ભાવના શબ્દ વાપર્યો, એટલે ભાવના શું છે તે સમજવા માટે આખો ગ્રાફ સમજ્યા. હવે આપણે સમજીએ કે શાસ્ત્રોમાં ભાવના એટલે અભિનિવેશતા. અભિનિવેશતા શાસ્ત્રોક્ત શબ્દ છે. એનું હાવ ગુજરાતી થાય છે દ્રઢ રાગ, મજબૂત રાગ. એવો રાગ થઈ જાય, એવી આસક્તિ થઈ જાય માણસને કે એના વગર એને એનું જીવન જ સંભવ ના લાગે. આ ના હોય તો હું ખલાસ જ થઈ ગયો, જીવન જ મારું શક્ય નથી. આવો કોઈ વસ્તુ માટે રાગ લાગી જાય ત્યારે તેને કહેવામાં આવે છે અભિનિવેશતા. આપણને સંસારના વિષયો માટે અભિનિવેશતા છે, દ્રઢ રાગ છે. કોઈ 22 વર્ષનો યુવાન છે ને 18 વર્ષની યુવતી જોઈ લીધી, એના પાછળ એટલો ગાંડો બની જાય કે ના મળે તો આત્મહત્યા કરી લે. અભિનિવેશતા છે, દ્રઢ રાગ થઈ ગયો છે, જબરજસ્ત આસક્તિ છે એને એ સ્ત્રી માટે, કન્યા માટે અભિનિવેશતા થઈ ગઈ છે, અને ના મળે તો આત્મહત્યા પણ કરે. આ જીવન જ એના વગર સંભવ નથી એવું જેને લાગે એને સ્ત્રી અભિનિવેશતા કહેવાય. શાસ્ત્રોમાં એક શિખા અભિનિવેશતા છે. પહેલા બ્રાહ્મણો ચોટલી રાખતા, લાંબી ચોટલી હોય, શાસ્ત્રો ભણવા, અને એવું કહેવાતું હતું કે શાસ્ત્રોના અધ્યયનમાં અભિનિવેશતા રાખવી જોઈએ. કેવી અભિનિવેશતા? તો કે શિખા અભિનિવેશતા જેટલી. શિખામાં આગ લાગી હોય અને તમે કંઈ પણ કામ સોંપો તો એ કરે, એનો જીવ શિખામાં હોય, અને શિખામાં આગ લાગી હોય ત્યારે તેને બીજું કશું જ ધ્યાનમાં ના આવે, એકલી શિખા જ ધ્યાનમાં આવે. એને કહેવાય શિખા અભિનિવેશતા. આવી સંસારના વિશે કોઈને પૈસા માટે પણ અભિનિવેશતા થઈ જાય, કોઈને ધંધા માટે અભિનિવેશતા થઈ જાય, કોઈને કીર્તિ માટે અભિનિવેશતા થઈ જાય, કોઈને ખુરશી માટે આ બધી જાત જાતની અભિનિવેશતાઓ થઈ જાય. એને કહેવાય છે દ્રઢ રાગ. એને જ આ શબ્દોમાં કહેવાય છે ભાવના. આ થોડાક ઉચ્ચ લેવલની ચર્ચાઓ ચાલે છે 66મા શ્લોકના સંદર્ભમાં, કારણ કે આપણે 66મા શ્લોક ઉપર આવ્યા છે. એ લેવલ ઉપરથી ભાવનાને સમજવાની છે. આમ તો ભાવનાને સમજવાની આપણે કોશિશ કરી છે કે આ થાય તો તેને ભાવના કહેવાય, અને અયુક્ત હોય તો આ ના થાય, યુક્ત હોય તો જ આ થાય. અને ભગવાને બહુ સ્પષ્ટ વાત કરી દીધી છે. ભાવનાનો બીજો અર્થ અભિનિવેશતા પણ થાય છે, દ્રઢ રાગ. અભિનિવેશતા શબ્દના સંદર્ભમાં ભાવના અહીંયા સમજવી હોય તો કહેવાનો મતલબ એટલો જ છે કે મને પરમાત્મા માટે અભિનિવેશતા થવી જોઈએ. જીવન જ સંભવ ના લાગવું જોઈએ, નથી જ, પણ મને લાગવું પણ જોઈએ કે ભગવાન વગર મારું જીવન સંભવ નથી. બસ એ જ ઉત્તાને બેસતા 24 કલાક એ જ વાત. એને કહેવાય છે દ્રઢ રાગ.
બીજો પણ અર્થ કરી શકાય છે એનો, અને તે અર્થ પણ આપણે વિચારવો જોઈએ. એક અર્થ તો આપણે આ સમય જા આખો, બીજો અર્થ આપણે આ સમય જા ભાવનાનો, ત્રીજો પણ અર્થ છે ભાવનાનો. ભાવનાનો અર્થ જાય છે વિશ્વાસ અને શ્રદ્ધાનું રસાયણ. આપણી બુદ્ધિમાં કેટલીક બાબતો એવી છે કે ઘૂંટીને એને રસાયણ બનાવેલું છે, અને જે વાતો ઘૂંટીને પરફેક્ટ થઈ છે એમાંથી જ વિશ્વાસ નિર્માણ થાય છે, અને એમાંથી વધારે ઘૂંટવામાં આવે તો એમાંથી શ્રદ્ધા નિર્માણ થાય છે. આમ જોઈએ તો આપણી બુદ્ધિ અપૂર્ણ છે, શ્રદ્ધા પૂર્ણ છે. ગણપતિ બાપાને હમણાં ગણપતિ દાદાનો જ ઉત્સવ ચાલે છે. ગણપતિ બાપાને 2 દાંત છે, એક તૂટેલો દાંત અને એક આખો દાંત. તૂટેલો દાંત એ બુદ્ધિ છે અને આખો દાંત એ શ્રદ્ધા છે. મને ભગવાન સુધી પહોંચવું હશે તો બુદ્ધિ મારી કામ નહીં કરે, ત્યાં વચ્ચે અટકી જાય છે, બુદ્ધિ અપૂર્ણ છે. પણ બુદ્ધિમાં ઘૂંટીને એક રસાયણ તૈયાર કરવાનું છે, એનું નામ છે વિશ્વાસ, અને વધારે ઘૂંટવાનું, એમાંથી જે રસાયણ તૈયાર થાય છે તેનું નામ છે શ્રદ્ધા. મને ભગવાન ઉપર જબરજસ્ત શ્રદ્ધા નિર્માણ થવી જોઈએ, અને એ શ્રદ્ધા જ મને ભગવાન સુધી પહોંચાડે. માટે ગણપતિના 2 દાંત છે. જ્યારે મારી કોઈ બાબતને અહીંયા ઘૂંટવાનું શરૂ કરું અને ઘૂંટવાની શરૂઆત થાય અને ઘૂંટીને અંતિમ ચરણમાં જ્યારે એ બાબત આવે ત્યારે તેનું નામ શ્રદ્ધા છે, અને એ જ શ્રદ્ધાને બીજા શબ્દોમાં ભાવના કહેવામાં આવે છે. ત્રીજો અર્થ છે ભાવના. જગતમાં કેટલી એવી બાબતો છે જે ઘૂંટીને પાક્કું રસાયણ આપણે તૈયાર કરેલું છે. સમજો કે ઋષિ મુનિએ એક વિચાર ઘૂંટેલો છે કે ક્યારેય એક બાપના પુત્ર અને પુત્રી 2 લગ્ન ના કરી શકે. આ ઘૂંટીને એટલું પરફેક્ટ થઈ ગયું કે મારામાં એક રસાયણ નિર્માણ થઈ ગયું કે ના, મારી સગી બેન સાથે મારાથી ક્યારેય લગ્ન ના થાય. હવે એ સ્ત્રી છે ને હું પુરુષ છું, શરીરની દ્રષ્ટિએ જોઈએ તો કઈ ફેર નથી, અને છતાં પણ એક રસાયણ આ ઋષિ મુનિઓએ ઘૂંટેલું છે, અને ઘૂંટેલા રસાયણને દ્રઢ કરી દીધું છે. પાકી સમજણ, માંસાહાર વર્જ્ય છે, પાકી સમજણ દ્રઢ થઈ ગયું છે ઘૂંટીને. મદ્યપાન મારાથી ના કરાય, ઘૂંટીને પાકી કરેલા રસાયણો છે. હું માણસ છું, બીજા કોઈ માણસનું મારાથી ખૂન ના કરે, દુનિયાનો કોઈ માણસ મારું ખૂન નહીં કરી શકે, આવો આપણને વિશ્વાસ છે. એ શ્રદ્ધામાં પરિણમિત થાય છે. એ પણ એક ભાવનાનો રૂપ છે. પ્રશ્ન અહીંયા આપણને એવો ઊભો થાય કે ભાવના શા માટે? ભાવના શા માટે ભગવાને અહીંયા કીધી હશે? મને અયુક્ત અને બુદ્ધિ ના હોય, વાત બરાબર, અયુક્ત અને ભાવના ના હોય, અને ના હોય તો શું ફેર પડે? મને અહીંયા ભગવાને ભાવના શા માટે શબ્દ વાપર્યો? નાસ્તિ યુક્તસ્ય નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય નચા યુક્તસ્ય ભાવના. શા માટે ભાવનાનો ઉલ્લેખ કરેલો છે? એટલા માટે ભાવનાનો ઉલ્લેખ કરેલો છે કે અહીંયા યુક્ત શબ્દ, જે અયુક્ત છે એને ભાવના ના હોય, એમાં પણ યુક્ત શબ્દ જો વિચારીએ તો એ જોડવા માટેનો યુક્ત શબ્દ છે. અહીંયા આપણા મનને કોઈની સાથે જોડાવાનો સ્વભાવ છે, અને ભગવાન અહીંયા બીજી વાત કરવા માંગે છે, સંહરણ. અને મનને જોડવાનો સ્વભાવ હોય તો મન ગમે ત્યાં જોડાવાનું છે, અને મન જ્યારે જોડાય એ બાબતને જ ભાવના કહે છે. અને માટે ભગવાને અહીંયા ભાવના શબ્દ વાપર્યો. મને ભાવનાની શું જરૂર છે? કારણ કે ગાંડા તાળું મન ગમે ત્યાં તો જોડાવાનું છે, તો શ્રેષ્ઠ બાબતોમાં શા માટે ના જોડાય? કારણ કે મનને જોડાવાનો સ્વભાવ છે. હવે તમે ડિસ્કસ કરો કે મનને તમારે શેમાં જોડાવવું છે? મનને ભગવાન ઈચ્છે છે કે પરમાત્મામાં જોડાય, આત્મજ્ઞાનમાં જોડાય, ઈશ્વરમાં જોડાય, ભગવાનમાં જોડાય. એવું શ્રીમદ ભગવદ ગીતા ઈચ્છે છે. હવે આપણે વિચારો કે આપણું મન ક્યાં જોડાય? મનનો જોડવાનો સ્વભાવ તો છે. ભાવના ભગવાને શા માટે કીધી તે વિચાર. મનનો જોડાવાનો સ્વભાવ છે, તો મન ક્યાં જોડાય? મન દુનિયાની પ્રત્યેક વસ્તુમાં જોડાય છે, તો ભગવાનમાં કેમ ના જોડાય?
એમાં એક રસાયણ છે કે મન એની સાથે જોડાય છે જેમાં તેને રસ પડે છે, જેમાં તેને મજા આવે છે, જેમાં તેને સુખ દેખાય છે, જેમાં તેને આનંદ આવે છે. બાકી જેમાં રસ નથી પડતો તેવી કોઈ બાબત પર મન જોડાતું નથી. આ એક વાત નક્કી છે. સમજો કે ઘણા ભાઈઓ એવું કહે છે કે અમે તો રોજ સવારે 108 મણકાની માળા જપીએ છીએ, સવારે 4 વાગે ઊભા થઈ ગયા. અરે પણ તું અહીં માળા જપે તારું મન તો દઈયોને ક્યાં કાશ્મીરમાં ને અમરનાથમાં ઘૂમતું હોય છે. એવું શા માટે? રસ નથી એને. અને ઘણા ભાઈઓની દલીલ પણ એવી હોય છે કે માળા ફેરવું પણ મન બરાબર કઈ બીજે જ ભટેકા કરે છે. અરે તને રસ નથી પરમાત્મામાં, રસ હોય તો મન જાય જ ના. તો કે ના, પણ 108 ગણવાનું ને એટલે મન જતું રહે વચ્ચે વચ્ચે. ના જવું જોઈએ. 500 ની નોટોનું બંડલ ગણવાનું હોય ત્યારે મન જતું રહે છે. એ બી 100 નોટો હોય છે. 1 2 3 4 67 68 99 100 મન સચવે ને રસ છે એમાં. એક વાત નિશ્ચિત છે, ઘણા કહે છે કે ભગવાનનું નામ તો રોજને રોજ એકનું એક લેવાનું, હું એમાં મજા આવે. તો રોજ ચા એકની એક નથી પીતો? રસ છે તેમાં. આમાં રસ નથી તને. રસ તો નામ જ છે ભાવના. અને ભગવાને એટલે મને ભાવનાની જરૂર છે, નહીં તો અયુક્તને ક્યારેય ભાવના હોવાની નથી. એટલા માટે ભગવાને અહીંયા ભાવના શબ્દ વાપર્યો. ભગવાન પ્રસન્ન થઈ જાય આપણને અને એવું કે ભગવાનમાં આપણને બહુ રસ છે, ચાલો ભગવાનનું બહુ તપ કર્યું ને ભજન કર્યું, ભગવાન પ્રસન્ન થઈ ગયા. ભગવાન એવું કે માગ માગ બેટા માગે તે આપો. અને આપણે એવું કહીએ કે ભગવાન મને 7 પેઢી ચાલે એટલી અઢળક સંપત્તિ જોઈએ. તો તને ભગવાનમાં રસ નથી, તને સંપત્તિમાં રસ છે. ભલે ભગવાન સામે આવીને ઉભો હોય તો પણ, તું રોજ મંદિરે જતો હોય પણ પૈસા માટે મંદિરે જતો હોય તો તને ભગવાનમાં રસ નથી, તને પૈસામાં રસ છે. તને કોઈ દુઃખ થઈ ગયું, દર્દ થઈ ગયું છે તે મટાડવા માટે મંદિરે જતો હોય તો તને ભગવાનમાં રસ નથી, તને તારું દુઃખ ઓછું કરવામાં રસ છે. મને રસ શેમાં છે? આ ભાવના છે. કારણ કે મન તો જોડાવવાનું છે ને મનમાં એ રસ નિર્માણ કરવો જોઈએ. સત્સંગમાં 45 મિનિટ બેસો, ભજનમાં 45 મિનિટ બેસો તો 10 વખત પગ ઉપર નીચે કરવા પડે. કેમ? તો કે પલાથી વર્તી નથી, દુખી જાય છે. અને જો ટીવીમાં કોઈ ગમતી સિરિયલ આવી તો 45 મિનિટ સુધી પલાઠીને છોડતા નથી. ત્યાં દુઃખ નથી થતું, ત્યાં દુઃખ થઈ. રસ છે, અહીંયા રસ નથી. એક વાત નિશ્ચિત છે કે મનનો જોડાવાનો સ્વભાવ છે. મન ત્યાં જ જોડાય છે જ્યાં તેને રસ છે. પરમાત્મામાં રસ ઉભો કરવો જોઈએ. રસ વગર કે પરમાત્મામાં પ્રેમ વગર મન ક્યારેય જોડાય નહીં, કંટાળો આવશે. હવે પ્રશ્ન એ ઉભો થાય કે પરમાત્મા તો દેખાતો નથી, બીજી બધી વસ્તુ તો દેખાય છે એટલે રસ નિર્માણ થાય. ભગવાન ક્યાં દેખાય છે તો એનામાં રસ નિર્માણ થાય. એના માટે પણ શાસ્ત્રો એક રસ્તો બતાવ્યો છે, અભ્યાસ યોગનો. શું અભ્યાસ યોગ કરવાનો? આ રસ નિર્માણ કરવા માટે અભ્યાસ યોગ કરવાનો. જો શબ્દ કેવો જોડ, યોગ એટલે જોડાવવા માટેનો અભ્યાસ. ભગવાન સાથે જોડાવવા માટેનો માણસે સતત અભ્યાસ કરવો જોઈએ. એને કહેવાય છે અભ્યાસ યોગ. શાસ્ત્રોએ કીધું છે. હવે ભગવાન સાથે જોડાવવા માટેનો અભ્યાસ કરવાનો તો શું કરવાનું? 2 બાબતો સતત કરવાની. અને તમે કરો જ છો દુનિયાના કોઈ પણ વિષય સાથે જોડાવવા માટે. જેની સાથે જોડાવવાનું છે એના કાયમ તમે ગુણના દર્શન કરો અને બાકી બીજી વસ્તુના દુર્ગુણના દર્શન કરો, દોષના દર્શન કરો, તો તમે પેલી વસ્તુમાં દ્રઢ પ્રમાણે જોડાઈ જશો. જો મારે પરમાત્મા સાથે જોડાવવું હોય, જો મારે સંસારમાંથી છૂટા પડવું હોય, મુક્ત થવું હોય, તો પરમાત્માનું મારે ગુણ દર્શન કરવાનું અને સંસારનું મારે દોષ દર્શન કરવાનું. અને આ 2 વાતોનો સતત અભ્યાસ કરવાનો, કારણ કે મારો ભગવાન સાથે જોડાવવાનો યોગ છે. બહુ સિમ્પલ બાબતો છે, આ બહુ સરળ બાબતો છે. ભગવાને તો બહુ સ્પષ્ટ કહી દીધું કે અયુક્તને ક્યારેય બુદ્ધિ હોતી નથી, ખરેખર નથી હોતી. અને અયુક્તને ક્યારેય ભાવના નથી હોતી, તે નથી જ હોતી. નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય નચા યુક્તસ્ય ભાવના નચા અભાવ્યતા શાંતિ. ભાવના વગરનાને શાંતિ પણ હોતી નથી. આવતા સોમવારે આવશું, ફરી પાછા જોશું
કે ભાવના વગરનાને શાંતિ કેમ નથી હોતી. આવતા સોમવારે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.